તો નમસ્કાર મિત્રો, વેલકમ 7મા દિવસના સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, 7મા દિવસમાં આજે આપણે જોઈશું કે ઇંગ્લિશના ક્રિયાપદ કઈ રીતે વપરાય છે. પાયાના ક્રિયાપદો શીખવાની શરૂઆત હવે આપણે કરીએ છીએ. તો આજે આપણે કુલ 15 જેટલા ક્રિયાપદો અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને હું શીખવાડીશ અને તમને ચોક્કસથી આવડશે. દરેકે દરેક વાક્યનું આપણે ગુજરાતી જોઈશું, ક્રિયાપદ કયું વપરાય, ઉચ્ચાર જોઈશું અને વાક્યનો અર્થ પણ જોઈશું. તો ચોક્કસથી સૌથી પહેલાં મિત્રો કમેન્ટ કરવાની છે. નીચે એક કમેન્ટ તમારે લખવાનું છે મને કે તમને શીખવાની મજા આવે છે કે નથી આવતી. બરાબર છે? ચલો, પહેલું જે વાક્ય છે એ છે કે હું દરરોજ સફરજન ખાઉં છું. હું દરરોજ સફરજન ખાઉં છું. હવે ખાવું, આના માટે ક્રિયાપદ જે વપરાય છે જેને ઇંગ્લિશમાં વર્બ કહેવાય છે. વર્બ એટલે ક્રિયાપદ. ખાવું, પીવું, નાચવું, કૂદવું, ગુજરાતીમાં જેટલી પણ ક્રિયામાં પાછળ વુ આવે છે સામાન્ય રીતે એને આપણે શું કહીશું? ક્રિયાપદ કહીશું. તો આ વાક્યમાં ખાવું આ ક્રિયા છે, એનું ઇંગ્લિશ ક્રિયાપદ છે ઈટ. ઈટ એટલે ખાવું. બરાબર છે? મોઢામાં કંઈક મૂકવું, ચાવવું, અને આપણે શું કહીએ છીએ? ઈટ કહીએ છીએ. તો આનું જે વાક્ય છે એ આપ જોઈ શકો છો. વાક્ય છે આઈ ઈટ એન એપલ એવરી ડે. આઈ ઈટ એન એપલ એવરી ડે. બરાબર છે? એન એપલ, જુઓ એક જ એપલ છે એટલે એન મૂકેલું છે. એન અથવા એ એક માટે વપરાય છે, એક જ વસ્તુ માટે. I eat an apple every day. હું દરરોજ એક સફરજન ખાઉં છું. જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ ચલો વાક્ય તમારે વિચારો. પહેલાં વિચારશો કઈ રીતે કે તે પાણી પીવે છે. હવે આને ભાગ્યું તૂટું પણ બોલવાની પ્રેક્ટિસ તો કરો. એ કરશો નહીં ત્યાં સુધી નહીં આવડે. તે પાણી પીવે છે. અહીંયા બોલો, ક્રિયા કઈ છે? દેખાય છે કે પીવે છે. પીવે એનું ક્રિયાપદ છે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. ડ્રિંક, બરાબર છે? ટુ ટેક લિક્વિડ ઇન ટુ યોર માઉથ એન્ડ સ્વોલો ઇટ. મોઢામાં લિક્વિડ કંઈક લેવું, પ્રવાહી, અને ગળવું એટલે પીવું. એને શું કહેવાય છે? ડ્રિંક કહેવાય છે. વાક્ય તમારું બનશે તે પાણી પીવે છે. હી ડ્રિંક્સ વોટર. હી ડ્રિંક્સ વોટર. હી ડ્રિંક્સ વોટર. તે પાણી પીવે છે. બોલવાની જોડે જોડે પ્રેક્ટિસ કરતા રહેશો. ચલો ત્રીજું વાક્ય નેક્સ્ટ સમજીએ. સૌથી પહેલા ક્રિયા વિચારો કે તે પુસ્તક વાંચે છે. જો સાદું વાક્ય છે, એકદમ સિમ્પલ. ક્રિયા કઈ છે? વાંચવું. તો આના માટેનો ઇંગ્લિશ શબ્દ ક્રિયાપદ આપણને આવડવો જોઈએ. એ છે રીડ. રીડ એટલે વાંચવું. આનો અર્થ શું થાય છે? ટુ લુક એટ એન્ડ અન્ડરસ્ટેન્ડ વર્ડ્સ. કોઈ વસ્તુ, કોઈ લખેલું છે એની સામે જોવું, એની સામે નજર મારવી અને એને સમજવું. બરાબર છે? ટુ લુક એટ એન્ડ અન્ડરસ્ટેન્ડ વર્ડ્સ એનો અર્થ થાય છે રીડ. વાક્ય તમારું બનશે શી રીડ્સ અ બુક. શી રીડ્સ અ બુક. એકવાર ફરીથી, શી રીડ્સ અ બુક. શી રીડ્સ અ બુક. બરાબર છે? વાક્ય બોલવાની પ્રેક્ટિસ જોડે કરતા રહેજો. હું પત્ર લખું છું. તો દેખાય છે લખવું આ ક્રિયા છે, એને આપણે કહીએ છીએ રાઇટ. અહીંયા ડબલ્યુનો ઉચ્ચાર નહીં થાય. બરાબર છે? આનો ઉચ્ચાર થશે રાઈટ. રાઇટ. રાઇટ એટલે લખવું. રાઇટ. બરાબર છે? ટુ ફોર્મ લેટર્સ ઓર વર્ડ્સ. શબ્દો બનાવવા, અક્ષરો બનાવવા. બરાબર છે? કંઈક ભેગા મળીને વાક્યો આજે લખીએ છીએ આપણે પેન્સિલથી, પેનથી, એ ક્રિયાને રાઇટ કહેવાય છે. બરાબર છે? તો રાઇટ આના માટે વપરાય છે. તમે લીટા કરો, ધારો કે કોઈ પેઇન્ટિંગ ડ્રો કરો, તો એને રાઇટ નહીં કહેવાય. શબ્દો, અક્ષરો, શબ્દો, વાક્યો લખવા એને રાઇટ ક્રિયાપદ છે. આઈ રાઇટ અ લેટર. આઈ રાઇટ અ લેટર. હું પત્ર લખું છું. ચલો નેક્સ્ટ ક્રિયાપદ છે પાંચમું કે તેઓ દરરોજ સવારે દોડે છે.
તેઓ રોજ સવારે દોડે છે. સૌથી પહેલાં દોડવું ક્રિયાપદ તમે જોશો તો એ છે રન. રન એટલે દોડવું. રન દોડવું. ટુ મૂવ ક્વિકલી ઓન ફૂટ. ટુ મૂવ ક્વિકલી ઝડપથી, બરાબર છે, આગા પાછા થઈએ. ટુ મૂવ ક્વિકલી ઝડપથી જવું. ઓન ફૂટ પગપાળા. એને શું પગપાળા જઈએ છીએ આપણે, ગાડીમાં નથી જતા, ત્યારે રન વપરાય છે, દોડવું. વાક્ય થશે. હવે જુઓ, તે લોકો દોડે છે. ધે રન એવરી મોર્નિંગ. ધે રન એવરી મોર્નિંગ. તે લોકો દરરોજ સવારે દોડે છે. ધે રન એવરી મોર્નિંગ. મિત્રો, આમાં સૌથી વધારે જરૂરી છે કે આ વાક્યો તમારે જાતે પહેલાં બનાવવાના છે. એમાં ભૂલ પડે ના પડે ટેન્શન નહીં લેવાનું. પ્રેક્ટિસ કરશો બધું આવડશે. પહેલી વાર કદાચ તમને ના આવડી, ચલો તમારું ધ્યેય ખોટું પડે છે, વાંધો નહીં. એવરી મોર્નિંગ નથી ફાવતું, વાંધો નહીં, પણ પ્રયત્ન તો કરો. પછી એકવાર જોશો એટલે ખબર પડી જશે. પછી વિડીયો ફરીથી નેક્સ્ટ ટાઈમ જોશો તો બધું આવડશે. ચલો, અમે શાળાએ જઈએ છીએ. છઠ્ઠું વાક્ય છે, અમે શાળાએ જઈએ છીએ. તો ક્રિયાપદ છે એનું ગો. જવું એટલે ગો વપરાય છે. ફરીથી, ટુ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને શું કહેવાય છે? ગો કહેવાય છે. તો વાક્ય આનું તમારે પહેલાં બનાવવાનું છે. મિત્રો, વાક્ય આનું થાય છે, વી ગો ટુ સ્કૂલ. વી ગો ટુ સ્કૂલ. બોલો, વી ગો ટુ સ્કૂલ. અમે શાળાએ જઈએ છીએ. બરાબર છે. જોડે જોડે પ્રેક્ટિસ કરવાની છે. અને નીચે કમેન્ટ કરતા રહો ખાસ. તો મને ખબર પડે કે કેટલા લોકો વિડીયો જોવે છે, કેટલા લોકો ખરેખર પ્રેક્ટિસ કરે છે, કેટલા લોકોને કોર્સમાં મજા આવે છે. કમેન્ટ કરશો તો જ મને ખબર પડશે. હું તમને હાય પણ ચોક્કસથી લખીશ. નેક્સ્ટ 7મો જે વાક્ય છે કે તે મોડી ઘરે આવે છે. તે મોડી ઘેર આવે છે કે મોડી ઘરે આવે છે. તેને ઘરે આવતા મોડું થાય છે એવી વાત છે. તો ઘરે આવવું, બરાબર છે, આવવું. એના માટે ક્રિયાપદ કોઈ પણ જગ્યાએ આવવું એને શું કહીએ છીએ આપણે? કમ વાપરીએ છીએ. કમ એટલે આવવું. કમ, બરાબર છે. ટુ મૂવ ટુવર્ડ સમવન. ટુ મૂવ ટુવર્ડ સમવન. કોઈકની તરફ આપણે જઈએ, કોઈકની તરફ, તો આપણે એની પાસે આવ્યા એવું કહેવાય છે. ત્યારે આ કમ વપરાય છે. મારી પાસે આવ ત્યારે કમ વપરાશે. વાક્ય તમારું બનશે. હવે જુઓ, તે મોડી ઘેર આવે છે. મોડી લખ્યું છે, તે મોડી ઘેર આવે છે. એટલે હવે જુઓ, આ વાક્યમાં મોડી છે તો છોકરી પણ હોઈ શકે, બરાબર છે. છોકરો હોય તો મોડો લખીશું આપણે, તે મોડો ઘરે આવે છે. તો અહીંયા તે મોડી ઘેર આવે છે, તો તમે શી લખ્યું હોય તો તમારું વાક્ય વધારે સાચું છે. શી કમ્સ હોમ લેટ. હવે જુઓ, તે છોકરો મોડો ઘરે આવે છે તો આપણે હી લખીશું. હી કમ્સ હોમ લેટ. હી કમ્સ હોમ લેટ. તે મોડો ઘરે આવે છે. તો જુઓ, કુલ 15 વાક્યો છે. પહેલા 7 વાક્યોની હું તમને પ્રેક્ટિસ કરાવી દઉં છું. એક નાનકડી ક્વિઝ તમને હું અહીંયા આપી દઉં છું. ચલો, આ તમારી જોડે જોઈ શકો છો, 30 સેકન્ડનો સમય છે. આ વાક્યો તમારે જોડવાના છે. આ વાક્યો તમારે જોડવાના છે. કયું વાક્ય સાચું, કોનું ઇંગ્લિશ છે. એક પ્રેક્ટિસ તમે ફટાફટ કરી લો. હજુ પણ તમારી જોડે 12 સેકન્ડ છે. ટાઈમર દેખાય છે. એકવાર થઈ જાય પછી હું તમને આન્સર બતાવી દઉં છું. તો જુઓ, ટાઈમ સમાપ્ત થવા આવ્યો છે. બધા જવાબ આવી ગયા છે. જુઓ, કલર પ્રમાણે જુઓ. પહેલું, તે પુસ્તક વાંચે છે. પહેલું, તે પુસ્તક વાંચે છે. તો બોલો, આનો જવાબ કયો છે? શી રીડ્સ અ બુક. શી રીડ્સ અ બુક. ખાસ, અમે શાળાએ જઈએ છીએ. તો તમને તમારા જવાબ આવડી ગયા હશે. એકવાર ફરીથી મેચ કરી લેશો, બરાબર છે. ચલો આગળ જઈશું. નેક્સ્ટ હવે વાક્ય છે 8મું, બાળકો રાત્રે ઊંઘે છે. બાળકો રાત્રે ઊંઘે છે. ક્રિયાપદ સૌથી પહેલા પકડવાનું છે ઊંઘવું. ઊંઘવા માટે વપરાય છે સ્લીપ. સ્લીપ, ઊંઘવું. બાળકો રાત્રે ઊંઘે છે. બાળકોનું ઇંગ્લિશ થશે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન. જો, સ્ટુડન્ટ્સ નહીં લખતા. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ થાય.
બાળકો છે, નાના બાળકો, ચિલ્ડ્રન. બોલો, ચિલ્ડ્રન આ શબ્દ આવડવો જોઈએ. ચિલ્ડ્રન સ્લીપ ઊંઘે છે એટ નાઇટ. ચિલ્ડ્રન સ્લીપ એટ નાઇટ. જો પાછળ ચિલ્ડ્રન એસ નહીં લખતા, ચિલ્ડ્રન પોતે બહુવચન જ છે. ચિલ્ડ્રનનો અર્થ જ બાળકો થાય છે. એક જ બાળક હોય તો પછી એને ચાઇલ્ડ કહેવાય છે. તો ચિલ્ડ્રન સ્લીપ એટ નાઇટ, બાળકો રાત્રે ઊંઘે છે. આવડવું જોઈએ. 9મું વાક્ય છે કે તે અંગ્રેજી બોલે છે. તે અંગ્રેજી બોલે છે. હવે તે એટલે છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. તમે જે બનાવી શકો એ બનાવો, ટ્રાય કરો. પહેલાં તો બોલવું, ક્રિયાપદ છે બોલવું. સ્પીક આવડવું જોઈએ. સ્પીક એટલે બોલવું, કોઈની સાથે વાત કરવી. બરાબર છે. સ્પીક લખીશું, કોઈકની સાથે શબ્દોથી આપણે બોલીએ છીએ. સ્પીક વાક્ય થશે. શી, જો હવે તે એટલે અહીંયા છોકરી લીધું છે, તમે છોકરો પણ લઈ શકો છો. શી સ્પીક્સ ઇંગ્લિશ. શી સ્પીક્સ ઇંગ્લિશ. તે છોકરી ઇંગ્લિશ બોલે છે. બોલો, શી સ્પીક્સ ઇંગ્લિશ. હવે તમારામાંથી ઘણા કહે છે કે સર આ એસ કેમ લાગે છે, ES ક્યારે લાગે છે, આ બધું નથી આવડતું. હમણાં મિત્રો પ્રેક્ટિસ કરવાની છે. નિયમો તમને જેમ જેમ બોલતા જશો એમ એમ જાતે જરૂર પડશે ત્યારે શીખતા રહેશો. આપણને પહેલાં શબ્દો અને વાક્યોની સમજ પડવી જોઈએ કે વર્તમાન કાળનું વાક્ય છે, ભૂતકાળનું છે, એ ખબર પડવી જોઈએ. તો પહેલાં તો તે અંગ્રેજી બોલે છે, આ રોજની વાત છે, એ રીતનું વાક્ય છે. એટલે શી સ્પીક્સ ઇંગ્લિશ અહીંયા બનાવ્યું છે. ઠીક છે, ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, હું તારાઓ જોઉં છું. હું તારાઓ જોઉં છું. જો રોજની વાત છે, હું તારાઓ જોઉં છું, મને તારાઓ જોવાની આદત છે, એવું આપણે કહેવું છે. તો જોઉં છું આના માટે અહીંયા વપરાય છે સી. સી એટલે જોવું. કોઈ વસ્તુની સામે આંખોથી આપણે જોઈએ એને સી વપરાય છે. સી જોવું. વાક્ય થશે આઈ સી ધી સ્ટાર્સ. આઈ સી ધી સ્ટાર્સ. આઈ સી ધી સ્ટાર્સ. આઈ સી ધ સ્ટાર્સ. હું તારાઓ જોઉં છું. 10 વાક્યો પતી ગયા છે. 11, અમે સંગીત સાંભળીએ છીએ. અમે સંગીત સાંભળીએ છીએ. હવે જુઓ, સાંભળવા માટે 2 અલગ અલગ શબ્દો ઇંગ્લિશમાં હોય છે. એમાંથી એક શબ્દ છે હિયર. હિયર HEAR, હિયર. અને બીજો એક છે લિસન. લિસન. તો આ બંને શબ્દો અલગ અલગ રીતે વપરાતા હોય છે. ખૂબ ધ્યાનથી કોઈ વસ્તુ સાંભળવી ત્યારે લિસન વપરાતું હોય છે. અહીંયા આપણે હિયર વાપર્યું છે કે ખાલી હું સાંભળું છું. ઠીક છે, અમે સંગીત સાંભળીએ છીએ. વી હિયર મ્યુઝિક. વી હિયર મ્યુઝિક. અહીંયા વી લિસન મ્યુઝિક પણ આવી શકે છે. બરાબર છે, એ પણ આવી શકે છે. શબ્દો આવડવા તો જોઈએ. ચલો આગળ. તેઓ ક્રિકેટ રમે છે. તેઓ ક્રિકેટ રમે છે. સૌથી પહેલાં ક્રિયા છે રમવું. એના માટે વાપરીશું ક્રિયાપદ પ્લે. પ્લે રમવું. પ્લે રમવું. તમને ખબર છે પ્લેયર જે ક્રિકેટ રમતો હોય એને પ્લેયર કહેવાય છે. બરાબર છે. તો કોઈ પણ વસ્તુમાં કોઈ એક્ટિવિટી હોય એમાં એંગેજ થવું, એમાં પરોવવું. બરાબર છે. અને મજા માટે કઈ વસ્તુ આપણે રમીએ એને શું કહેવાય છે? ત્યારે ક્રિયાપદ પ્લે વપરાય છે. વાક્ય બનશે એ લોકો ક્રિકેટ રમે છે. એ લોકો એટલે ધે પ્લે ક્રિકેટ. ધે પ્લે ક્રિકેટ. તે લોકો ક્રિકેટ રમે છે. નેક્સ્ટ વાક્ય છે કે હું બાગમાં ચાલું છું. હું બાગમાં ચાલું છું. રોજ ચાલવા જાઉં છું એ અર્થમાં વાક્ય છે હું બાગમાં ચાલવા જાઉં છું. મિત્રો, સૌથી પહેલાં તો હજુ પણ જો કોઈને ડાઉટ હોય, કોઈને શંકા હોય કે સર આગળના ભાગ ક્યાંથી શીખવા, કઈ રીતે શીખવા નથી ખબર, કમેન્ટમાં ચોક્કસથી લખશો. આખું પ્લેલિસ્ટ બનાવેલું છે. આ વિડીયો પૂરો થશે એટલે આખું પ્લેલિસ્ટ તમને જોવા પણ મળશે. તો ત્યાંથી તમે એ પ્લેલિસ્ટ પર ક્લિક કરીને બધા જ ભાગ પણ જોઈ શકશો. બરાબર છે. ચેનલ છે લર્ન ઇંગ્લિશ વિથ સમીર. ચલો આગળ સમજીએ. હું બાગમાં ચાલું છું. ચાલવા માટે ક્રિયાપદ છે વોક. વોક. આમાં એલનો ઉચ્ચાર નહીં થાય. WAL ભલે છે અને વોલ્ક નહીં કહીએ, આપણે વોક કહીશું. હું બાગમાં ચાલું છું. આઈ વોક
હવે જુઓ, ટુ ધી પાર્ક, આઈ વોક ટુ ધી પાર્ક. હવે આ વાક્યનો અર્થ થોડો બદલાશે. આઈ વોક ટુ ધી પાર્ક એટલે હું બગીચા સુધી ચાલું છું, બગીચો આવે ત્યાં સુધી ચાલું છું, એ અર્થ નીકળે છે. તો આઈ વોક ટુ ધી પાર્ક, બરાબર છે. તમે બાગમાં ચાલતા હોય તો અહીંયા તમે શું મૂકશો? આઈ વોક, અહીંયા ઇન મૂકી દેવાનું, ઇન. આઈ વોક ઇન ધી પાર્ક, હું બાગમાં ચાલું છું. આઈ વોક ઇન ધી પાર્ક એટલે બંને અર્થ અલગ થશે. ટુ એટલે હું ત્યાં સુધી ચાલું છું, આઈ વોક ટુ ધી પાર્ક. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ 14મું વાક્ય તમે પહોંચી ગયા છો કે તે બહુ વિચાર કરે છે. તે બહુ વિચાર કરે છે, તમારે આવું કહેવું છે. વિચારવું, વિચાર કરવો, ક્રિયાપદ વપરાય છે થિંક. થિંક એટલે વિચારવું. સૌથી મોટી સમસ્યા વિચારવામાં જ થતી હોય છે. શબ્દો નથી આવડતા એટલે આપણે નથી બોલી શકતા. તો તે બહુ વિચાર કરે છે. આને તમે બનાવવાનો ટ્રાય કરો. પહેલાં વાક્ય બનાવો, ભલે ભાંગી તૂટું બને, પછી હું તમને એનો જવાબ ઇંગ્લિશ જે આપું છું એ એની સાથે સરખાવો તો તમને વધારે ખબર પડશે. તે બહુ વિચાર કરે છે. હી થિંક્સ, અને કે વધારે પડતું કરતું હોય તો પાછળ મૂકીએ છીએ અ લોટ. અ લોટ, અ લોટ એટલે ખૂબ જ વધારે. હી થિંક્સ અ લોટ, તે ખૂબ જ વધારે વિચાર કરે છે, બહુ વિચાર કરે છે. હી થિંક્સ અ લોટ. ચલો આગળ નેક્સ્ટ 15મું વાક્ય છે કે અમે અંગ્રેજી શીખીએ છીએ. અમે અંગ્રેજી શીખીએ છીએ, શીખવા માટે ક્રિયાપદ છે લર્ન. લર્ન એટલે શીખવું. તો અમે અંગ્રેજી શીખીએ છીએ, લર્ન કરવું, શીખવું. વાક્ય આનું થશે વી લર્ન ઇંગ્લિશ. વી લર્ન ઇંગ્લિશ, અમે લોકો ઇંગ્લિશ શીખીએ છીએ. તો હવે આની પણ હું ક્વિઝ તમને આપી દઉં છું, એકવાર જોઈ લેશો, પ્રેક્ટિસ કરી લેશો. પ્રેક્ટિસ જેટલી કરશો એટલું વધારે તમને ફાયદો થશે, બરાબર. તો જોઈ શકો છો ટાઈમર શરૂ થઈ ગયું છે. 30 સેકન્ડ છે આપની જોડે. દરેકે દરેક વાક્યનું ઇંગ્લિશ તમારે જાતે પહેલાં તો વાક્યો જોઈને કયા વાક્યનું ઇંગ્લિશ કોની જોડે લાગુ પડે છે એ જોઈ લો. અને આવતીકાલે ચોક્કસથી તમે જોશો કે બધા વાક્યોના કલર પણ અલગ હશે, સાથે 7 કલર અલગ હશે ચોક્કસથી. તો જોઈ શકો છો પહેલું તે પુસ્તક વાંચે છે. વાંચવાની ક્રિયાને આપણે રીડ કહીએ છીએ, તો શી રીડ્સ અ બુક. બીજું વાક્ય છે હું તારાઓ જોઉં છું. આઈ સી ધ સ્ટાર. શબ્દો મગજમાં આવવા જોઈએ. અમે અંગ્રેજી શીખીએ છીએ, શીખવું એટલે લર્ન, તો વી લર્ન ઇંગ્લિશ. હું દરરોજ સફરજન ખાઉં છું, ખાવું એટલે ઈટ, સફરજન એટલે એપલ, એવું કંઈક આવશે. રોજ એટલે એવરી ડે. હું પત્ર લખું છું, સિમ્પલ વાક્ય છે, લેટરવાળું કંઈક હશે, આઈ રાઇટ અ લેટર. હું બાગમાં ચાલું છું, મતલબ બાગ સુધી ચાલું છું એવો અર્થ છે. ચાલવું વોક, બાગને આપણે પાર્ક કહીએ, ધારો કે આઈ વોક ટુ ધી પાર્ક. બાળકો રાત્રે ઊંઘે છે, ઊંઘવું, ચિલ્ડ્રન સ્લીપ, બરાબર છે. એટ નાઇટ, આવા શબ્દો હશે અહીંયા દેખાય છે. તો આ રીતે વિચારશો તો ચોક્કસથી તમને આવડશે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો અને નેક્સ્ટ દિવસ માટે રેડી થઈ જશો. લિસ્ટ તમને અહીંયા આખું આપી દઉં છું, અહીંયાથી આગળના દિવસો પણ તમે ચોક્કસથી જોઈ શકશો.